છે આ વેકેશનમાં ક્યાં ફરવા ગયા હતા? ક્યાં પણ અમારું ઘર ક્યાં? ગામનું નામ બોલો. ગામનું નામ બોલો. ઘર છે કે એ બાજુ નજીકમાં જ છે. પછી બીજું ક્યાં ગયા હતા? બહાર કોઈ યાદ આવે છે? ક્યાં કંઈક તો ગયા છે? વડોદરા હતા કે ક્યાં ગયા હતા? નાસિક. પછી વડોદરામાં શું જોયું? કમાટી બાગ ગયો હતો? નેક્સ્ટ ટાઈમ બધા કમાટી બાગ જાઓ ને તો મેડમને કહેજો, આપણા ભાર્ગવભાઈને કહેજો, બધાને ત્યાં ટોય ટ્રેનમાં બેસાડી આપો. બેસવું છે ને ટોય ટ્રેનમાં? મજા કરવાની છે ને કમાટી બાગમાં કરવાની? કમાટી બાગ તો મહારાજા સયાજીરાવ 100 વર્ષ પહેલા બનેલું બહુ જ મોટું વડોદરાનું ગાર્ડન છે. એમાં ફરવાની ખૂબ મજા આવશે. અને મારી ક્લબ તરફથી તો ત્યાં થોડા પક્ષીઓ બી દત્તક લીધા છે. હા કે જાત જાતના પક્ષીઓ છે, ઝૂ છે. એક દિવસની ટ્રીપ કરશું તો આવશો બધા? આપણે કેમ ફરવું જોઈએ બહાર? કેમ જોવા જવું જોઈએ? એમથી શું થાય? શું જાણવા મળે આપણને? અહીંયા તમને રિક્ષાઓ કેટલી દેખાય છે? 2, 4, 10. અને વડોદરા કે બાજુ જાઓ ગામમાં, સિટીમાં તો કેટલો બધો ટ્રાફિક હે ને? એ પડે ને? જુદી જુદી જગ્યાએ જાઓ તેના વિશે બધું જુદું જુદું જાણવા મળે. લોકોનો પહેરવેશ જુદો હોય, લોકોની બોલી બાર ગામે બદલાય એવું કહેવાય છે ને? તમે જે બોલો ને એ લોકો બોલે એનો ફેર પડે ને? એવું એકબીજાને મળતા રહે તો એકબીજાનો આપણે બી વધે ને બધું પ્રેમ. એક બેન ચોખા લઈને આવો.